रोम रोम भाइयों, राम राम सीताराम जयमाती बधाने स्वागत है अमरा नवा ब्लॉगनी अंदर ने आज આપણે વાહમાં બને સગાઈ કરવા માટે આપણે છે જમણવાર એટલે રસોડાની તૈયારી કરી રહ્યા છે। જોઈ શકો છો મિત્રો, આ બાજુ મસાલો પડે છે, આ બાજુ અને આ બાજુ આપણે લીલું શાકભાજી કાપવાનું કામકાજ ચાલુ છે અને આ બાજુ મોહનથાળ, જો આપણે ગરમા ગરમ ચાય બની છે અને આ બાજુ આપણે બધા ભાઈઓ, આ બાજુ સાગરભાઈ, આ બાજુ ભીખાભાઈ જોઈ શકો છો, આ બાજુ હસમુખભાઈ અને આ બાજુ વિપુલભાઈ। તો પછી આપણે ચાનું કામકાજ ચાલુ કર્યું મહેમાનને દેવાનું। તો કેટલી ભરતે આ બાજુ નાના કાકા છે અને આ બાજુ આપણે દશરથ મામો, આ બાજુ બધા આપણે મહેમાન આવેલા સગાઈ કરવા માટે જોઈ શકો છો। તો સગાઈની પરંપરા આવી તમારા ગામમાં હોય તો કોમેન્ટ કરી દેજો, બાકી બ્લોગમાં બને રહેજો મિત્રો। જોઈ શકો છો આગળની વિધિ ચાલુ છે, નારિયેળ આપી રહ્યા છે બે ભાઈને, નારિયેળ આપી અને સગાઈ અને રામ રામ કરવાનું કામકાજ પતી ગયું। તો મિત્રો જોઈ શકો છો સામે સામે ચાંદલા કરી, ગોળ ખવડાવી, મીઠું મોઢું કરી અને રામ રામ કરી સગાઈની આપણે આ પરંપરા છે। જોઈ શકો છો આપણે બધા કઈઢિયા આવે સગાઈમાં, અત્યારે તો બંધારણ છે એટલે 21 જણા જ આવી શકે છે, કેમ કે બંધારણ આપણા ઠાકોર સમાજમાં જરૂરી છે। બાકી બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। નવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। ખોડિયાર પંથકમાં આવી પરંપરા છે સગાઈ કરવાની, તમારે હોય તો કોમેન્ટ કરી દેજો। બાકી જોઈ શકો છો ચા પાણીનું આયોજન ચાલુ છે અને રામ રામ કરી વિવી બન્યા, બાકી બ્લોગમાં બને રહેજો મિત્રો। બાજુ આપણે ગરમા ગરમ પૂરીઓ બની રહી છે ને આ છે આપણે કારીગર। સગાઈની વિધિ કરી અને પછી મહેમાનોને બિહાર દીધા તડકે, કેમ કે હતો શિયાળો લાગે ઠંડી, બાકી પછી જમણવાર ચાલુ કરવાનો તો બ્લોગમાં મિત્રો બને રહેજો। હવે બનાવવાના છે ગોટા, તો લોટ તૈયાર કરી રહ્યા છે જોઈ શકો છો ને આ બાજુ લીલવણ ને આ બાજુ પૂરી બનાવીને મૂકી દીધી છે મિત્રો। હવે ગોટા બનાવવાનું ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો આવી રીતે ગોટા બનાવાય। બાકી આ બાજુ આપણે રहुડામાં જોઈ શકો છો અને હવે બે દીધા આપણે જમવા મહેમાનોને, તો જોઈ શકો છો આપણે જમવા બધા બેસી ગયા, પેલી બાજુ ને આ બાજુ જોઈ શકો છો તમે। બાકી આ બાજુ જો અને બ્લોગમાં બને રહેજો મિત્રો। મહેમાનને આપણા ગામના બધાને બે દીધા જમવા માટે, બાકી આ બાજુ જો પૂરીઓ બની રહી ગરમા ગરમ અને આ બાજુ બાયોને બેહા દીધા જમવા માટે જોઈ શકો છો। આ બાજુ આપણે વધે ઘટા ઘરના અને બધા બેસી ગયા જમવા માટે જોઈ શકો છો, અને આ બાજુ આપણે ભીખાભાઈ જમી રહ્યા હતા જોઈ શકો છો। કેમ છો? બસ મજામાં। એવું એમ, જમવા બેઠા છો? હા જમવા બેઠા। એવું એમ, કેવી દાળ કેવી બની? બહુ બેસ્ટ સ્વાદ, અને સાસ તો કંઈક અલગ જ લાગે। સાસ તો અલગ, સ્પેશિયલ સાસ। હા બરાબર। એનું કામકાજ પતી ગયું, પછી આવી ગયા આપણે વાળીએ। તો હવે કરવાનું છે બ્લોગને એન્ડ, મળીશું આગળ બ્લોગમાં। જય માતાજી।